आज तमारी समक्ष मैथ्सनो विषय लईने आव्यो छुं। एमां आपणे पहेलुं चेप्टर भणीशुं पूर्णांक संख्याओ। पूर्णांक संख्याओ विषे तमे छठ्ठा धोरणनी अंदर बेसिक माहिती लईने आव्या ज छो। आजे हूँ तमारी समक्ष थोड़ी शरूआतनी बेसिक माहिती चर्चा करीशुं अने आपणे आ 7मा धोरणनुं पूर्णांक संख्या चेप्टर शरूआत करीशुं। तो सौ प्रथम पूर्णांक संख्या नी अंदर कई कई संख्याओ। तो पूर्णांक संख्या एटले के ऋण, शून्य, धन आ बधी संख्याओ होय तो पूर्णांक संख्याओ कहेवाय। तो आपणे ए संख्याओ विषे माहिती मेळवीशुं। जो 1, 2, 3, 4 एवी अनंत संख्याओ होय तो ए प्राकृतिक संख्याओ कहेवाय छे। बरोबर, એટલે કે 1 થી લઈને અનંત સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે, જેમાં 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। કેવી છે? 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। કેવી છે? અસંખ્ય। તેથી તે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં, કેમ કે અસંખ્ય સંખ્યાઓ છે તો એ અનંત સુધી વિસ્તરેલી છે, એટલે મોટા મોટી સંખ્યા તો મળે જ નહીં, પણ સૌથી નાની સંખ્યા કઈ આવશે? 1। પછી આવશે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 0, 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલી છે। પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 છે, એટલે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। પૂર્ણ સંખ્યાઓમાં પણ અસંખ્ય સંખ્યા છે, તેથી તે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે। પૂર્ણ સંખ્યામાં પણ મોટી સંખ્યા મળતી નથી। હવે તમે જોઈ શકો છો, પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય છે અને પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ થાય છે। બરોબર, આટલો જ પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યામાં ડિફરન્ટ છે। બરોબર, હવે તમે સંખ્યા રેખા, તો સંખ્યા રેખા વિશે આપણે થોડુંક જાણી લઈએ। અને સંખ્યા રેખા તમે છઠ્ઠા ધોરણમાં જાણીને આવેલા હશો। સંખ્યા રેખામાં 3 સંખ્યા હોય છે, ઋણ, શૂન્ય અને ધન। સંખ્યા રેખામાં 0ની જમણી બાજુ ધન સંખ્યા હોય છે અને સંખ્યા રેખામાં 0ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે। બરોબર, હવે ઋણથી જેમ જમણી બાજુ જઈએ, ઋણ સંખ્યાથી જેમ જમણી બાજુ આગળ જઈએ અનંત સુધી, તેમ મોટી સંખ્યાઓ બનતી જાય છે, અને જમણીથી જેમ ડાબી બાજુ જઈએ ઋણ તરફ, તો એ નાની સંખ્યાઓ બનતી જાય છે। આગળ આપણે સમજીએ। જો સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી, એટલે આ 0 છે તો 0ની ડાબી બાજુ કોઈ પૂર્ણ સંખ્યા છે નથી। કેમ કે પૂર્ણ સંખ્યા તો 0 થી ધન તરફ અનંત વિસ્તરેલી છે, એમાં ઋણ સંખ્યા આવતી નથી, એટલે ડાબી બાજુ પૂર્ણ સંખ્યા નથી। સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ 1, 2, 3 અનંત પૂર્ણ સંખ્યાઓ આવેલી છે, તો 0ની જમણી બાજુએ તમે જોઈ શકો છો અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે। 0ની જમણી બાજુએ જતાં ક્રમિક મોટી પૂર્ણ સંખ્યાઓ મળે છે। હવે 0ની આમ જમણી બાજુ જઈએ તો મોટી સંખ્યા થતી જાય, કેમ કે 0 થી 1 મોટા, 1 થી 2 મોટા, 2 થી 3, 3 થી 4 એ રીતના અનંત સુધી મોટી સંખ્યાઓ છે। સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુએ હોય તે સંખ્યા મોટી હોય છે, એટલે જમણી બાજુની સંખ્યાઓ હંમેશા મોટી હોય છે। હવે તમે જો -5 છે, -5 થી -4 મોટા કહેવાય, -4 થી -3 મોટા, -3 થી -2 મોટા, -2 થી -1, -1 થી 0, 0 થી 1, 1 થી 2 મોટી, 2 થી 3 મોટા, 3 થી 4 મોટા, 4 થી 5 મોટા, 5 થી 6। એવી રીતના આપણે જેમ જમણી બાજુ જઈએ તેમ મોટી સંખ્યા આવે, જેમ ડાબી બાજુ જઈએ તેમ નાની સંખ્યા આવે। હવે 1 થી નાનું કોણ? 0, 0 થી નાનું -1, -1 થી નાનું -2। બરાબર, માઇનસમાં જેમ આમ આગળ જઈએ ને તેમ નાની સંખ્યા થાય, અને જેમ ધન સંખ્યા તરફ જઈએ તેમ મોટી સંખ્યા। એક્ઝામ્પલ તરીકે જો 2ની જમણી બાજુએ 5 છે, તો આ 2 છે તો 2ની જમણી બાજુએ 5 છે। બરાબર, તેથી 5 એ 2 કરતાં મોટી સંખ્યા છે જ। 2 એ 5 કરતાં 5 મોટી જ છે। બરાબર, 2 કરતાં કેવી છે? મોટી જ કહેવાય, કેમ કે 2 થી જમણી બાજુ છે। બીજું એક્ઝામ્પલ જોઈએ કે સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા નાની હોય છે। હવે 8ની ડાબી બાજુએ 3 છે, 8ની ડાબી બાજુએ આગળ આપણે સંખ્યા રેખામાં જોયું, તેથી 3 એ 8 કરતાં નાની સંખ્યા છે, કેમ કે જેમ આપણે ડાબી બાજુ જોઈએ તેમ આપણી સંખ્યાઓ કેવી થતી જાય? નાની। હવે ધન પૂર્ણાંક કોને કહેશું?
અને ઋણ પૂર્ણાંક કોને કહેશું એ જોઈએ. ધન પૂર્ણાંક એટલે 0 કરતાં મોટી સંખ્યાઓને ધન પૂર્ણાંકો કહેવાય. એટલે એક્ઝામ્પલ તરીકે 1, 2, 3, 4, 5, 6 એવી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ ધન પૂર્ણાંક. અને ઋણ પૂર્ણાંકો કોને કહેવાય? તો 0 કરતાં નાની સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેવાય છે. એટલે 0 કરતાં નાની, -1, -2, -3 એ બધી નાની સંખ્યાઓ. ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે તેમની આગળ માઇનસની નિશાની કરવામાં આવે છે. એટલે કે ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે તેમની આગળ માઇનસની નિશાની કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ જ શકો છો કે કોઈ પણ ઋણ સંખ્યાઓ એની આગળ કઈ નિશાની હોય? માઇનસ. તો એને ઋણ સંખ્યાઓ કહેવાય છે. અને ઋણ પૂર્ણાંકો 0 કરતાં નાના હોવાથી સંખ્યા રેખા પર તેમને 0ની ડાબી બાજુએ સરખા અંતરે ક્રમશઃ -1, -2, -3 અને એમ દર્શાવવામાં આવે છે. તમે જોઈ શકો છો 0ની ડાબી બાજુ એ છે માઇનસ સંખ્યાઓ, અને એ માઇનસ સંખ્યાઓ ડાબી બાજુ જ દર્શાવવામાં આવે છે. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ મેં તમને જણાવ્યું કે પૂર્ણાંક સંખ્યાઓ 3 સંખ્યાઓ ધરાવે છે: ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. આ સંખ્યા રેખા દ્વારા પણ સમજી શકાય છે. આ શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સંખ્યા રેખા વિશે 6ઠ્ઠા ધોરણમાં પણ ભણી ગયા છીએ. બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈએ. ચોપડીનો પ્રયત્ન કરો પેજ નંબર 2. એટલે કે આ પેજ નંબર 2 ઉપર આવેલો છે. પ્રયત્ન કરો. એક્ઝામ્પલ સમજીએ. નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવી છે. તો આ એક સંખ્યા રેખા આપેલી છે. બરાબર. તે સંખ્યા રેખા ઉપર સરખા અંતરે A થી લઈને O સુધી મૂળાક્ષર લખેલા છે, પણ એમાં E ના સ્થાન ઉપર -3 અને F ના સ્થાન ઉપર -2 મૂકેલા છે. હવે ક્વેશ્ચન એ છે કે -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. કઈ પૂર્ણાંક સંખ્યાઓ B, D, H, J, M અને O વડે દર્શાવાશે? એટલે કે આ રકમમાં એવું કહેવામાં આવેલું છે E ના સ્થાન ઉપર -3, Fના સ્થાન ઉપર -2, તો B, D, H, J, M અને O મૂળાક્ષરના સ્થાન ઉપર કઈ સંખ્યા આવેલી હશે? તો પાછી આપણે એ સંખ્યા રેખા દોરીશું. A થી O સુધીના મૂળાક્ષર લખીશું. હવે મેં નીચે અંક જે બોલપેનથી લખેલા છે તે આપણો જવાબ છે, અને પેન્સિલથી લખેલા અંકો આપણે ઇઝીલી મળી રહે એના માટે મેં દર્શાવેલા છે. તો E ના સ્થાન ઉપર -3 છે અને Fના સ્થાન ઉપર -2 છે. તો -3ની ડાબી બાજુ જતાં -4, -5, -6, -7 અને જમણી બાજુ જતાં -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર. હવે આપણે જોઈએ છે B પર -6 આવ્યા, D પર -4, H પર 0, J પર 2, M પર 5 અને O પર 7. ખ્યાલ આવ્યો? હવે વિદ્યાર્થી મિત્રો, એક આવો જ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનો રહેશે. આ એની રકમ છે. તમારે જાતે આ થિયરી તમે જે નોટમાં ઉતારશો એમાં નીચે તમારે હોમવર્ક તરીકે લખવાનું રહેશે. હવે ખાસ નોંધ, આ ખાસ નિયમ યાદ રાખવાના છે. સંખ્યા રેખાના 4 નિયમ છે. પહેલું કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ. એટલે કે સંખ્યા રેખામાં જ્યારે પણ કોઈ સંખ્યામાં ધન સંખ્યા ઉમેરવામાં આવે ને તો હંમેશા જમણી બાજુ જ ખસીએ આપણે. એટલે કે 2ની અંદર 3 ઉમેરવામાં આવે તો જવાબ 5 આવે, એટલે આપણે જમણી બાજુ જ ખસ્યા. બરાબર. બીજો મુદ્દો, ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ. એટલે કે કોઈ પણ સંખ્યામાં જો -3 ઉમેરવામાં આવે તો આપણે ડાબી બાજુ ખસીએ છીએ. એટલે 2ની અંદર 2 + -3 એટલે 2માંથી -3 બાદ કરીએ તો જવાબ શું આવે? -1. બરાબર. એટલે આ બાજુ આવશે. એટલે આપણે કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ ખસ્યા. બરાબર. એટલે કે કોઈ પણ સંખ્યામાં જ્યારે સરવાળો કરવામાં આવે ને ત્યારે ધન સંખ્યા ઉમેરીએ આપણે સરવાળામાં તો જમણી બાજુ જવાનું, અને ઋણ સંખ્યા ઉમેરીએ તો ડાબી બાજુ જવાનું રહેશે. હવે એ જ 2 નિયમ થોડાક ઉલટા. જો ધન સંખ્યા ઉમેરીએ ને તો આપણે ડાબી બાજુ હવે જશું. કેમ કે બાદબાકીની ક્રિયા થઈ ને, ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે ડાબી બાજુ ખસીએ છીએ, અને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતાં આપણે જમણી બાજુ ખસીએ. એટલે ધનના નિયમમાં જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો ધન સંખ્યા
ઉમેરી તો જમણી બાજુ જવાનું, અને બાદબાકી કરીએ ત્યારે ધન સંખ્યા ઉમેરીએ તો ડાબી બાજુ જવાનું. એટલે કે પહેલાં 2 નિયમ યાદ રાખો તો બીજા 2 નિયમ ઇઝીલી યાદ રહી જાય, કેમ કે પહેલાં 2માં જે કર્યું ક્રિયા તે ઊંધી ક્રિયા કરવાની રહેશે બીજા 2 નિયમમાં. ક્લિયર? હવે જે આ તમને મેં અત્યારે અભ્યાસ કરાવ્યો તે તમારે મેથ્સની નોટની અંદર સારા અક્ષરે ઉતારવાનું રહેશે અને તેને યાદ કરવાનું રહેશે. બાય.